TYBA સેમેસ્ટર 5 ઇકોનોમિક્સ પેપર નંબર 12 એમાં આપણે 2 યુનિટ આગળ જોઈ ગયા. હવે આપણે શરૂઆત કરીએ યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 નું નામ છે આર્થિક આયોજન અને વિકાસ. બરાબર. આર્થિક આયોજન કઈ રીતે હોવો જોઈએ જેના કારણે આર્થિક વિકાસ છે એ શક્ય બને, અને આર્થિક વિકાસ છે એ સકારાત્મક ભૂમિકા કઈ રીતે ભજવે આર્થિક આયોજન સાથે, એ આ યુનિટમાં ભણવાનું છે. શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. હવે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો આપણને ખબર છે કે આધુનિક યુગમાં કેવું તો કે આયોજન, અત્યારે આધુનિક યુગને આયોજનનો યુગ કહેવાય. કે કોઈ પણ કાર્ય તમારે કરવું હોય, નાનું કામ હોય, મોટું કામ હોય, અથવા તો તમારે કોઈ ઉદ્યોગ ધંધા સ્થાપવા હોય, કોઈ કામ કરવું હોય તો આયોજન જોઈએ. સામાન્ય આપણે ઘર વપરાશની વસ્તુ લેવા માટેનું કોઈ કામ કરવું હોય, અથવા તો ઘરમાં જ આપણે આયોજન કરીએ છીએ કોઈ પણ કામ માટે, તો આ તો આર્થિક વિકાસ સાધવા માટેની વાત થઈ. તો આર્થિક વિકાસ સાધવા માટે આયોજન છે એ કેવું તો કે બહુ મહત્વનું છે. જો આયોજન ના હોય તો આર્થિક વિકાસ છે એ શક્ય બને નહીં. કારણ કે આયોજન અત્યારે કેવું થઈ ગયું તો કે મહત્વ કોઈ પણ બાબતે. હવે આર્થિક વિકાસ સાધવા માટે કોઈ પણ રાષ્ટ્ર છે એ શું કરશે? સૌથી પહેલા તો આયોજન કરશે. બરાબર. અને એ આયોજનને અમલમાં મૂકીને ટૂંકા ગાળાનું આયોજન હોય તો એ પ્રમાણે, લાંબા ગાળાનું આયોજન હોય તો એ પ્રમાણે, અને મધ્યમ ગાળાનું આયોજન હોય તો એ પ્રમાણે આર્થિક વિકાસ સાધવા માટેના નક્કર પગલાં લેશે. પણ ક્યારે? તો કે આયોજન કરે ત્યારે. અને એ આયોજનથી આર્થિક વિકાસ તરફ દિશા તરફ આગળ વધશે. બરાબર. હવે આપણને બધાને ખબર છે, મેં કીધું એ પ્રમાણે કે આધુનિક યુગને શું તો કે આ આયોજનનો યુગ કહેવામાં આવે. અને એમાં ખરેખર કેવું તો કે અતિશયોક્તિ જરાય નથી. કોઈ પણ રાષ્ટ્રને આર્થિક વિકાસ સાધવા માટે આયોજનનો ભાગ ભજવવો જ પડે, અથવા તો આયોજનનું પગલું છે એ લેવું જ પડે. જો આયોજન ન હોય તો આર્થિક વિકાસ છે એ શક્ય નથી. બરાબર. અને આપણને ખબર છે કે કોઈ પણ કાર્ય હોય, પછી આર્થિક કાર્ય હોય તો ભલે, રાજકીય કાર્ય હોય તો ભલે, સામાજિક કાર્ય હોય તો ભલે, સાંસ્કૃતિક કાર્ય હોય તો ભલે, ધાર્મિક કાર્ય હોય તો ભલે, આયોજન કેવું તો કે સર્વવ્યાપી ઘટના બને છે. અને જો આ બધા કાર્યમાં આયોજન ન હોય તો કેવું થાય? વિકાસ થાય નહીં. બરાબર. અને આયોજન આપણને ખબર છે કે યુદ્ધથી, જ્યારે પહેલાની સદીમાં યુદ્ધ થતું હતું એમાં આયોજન કરવામાં આવતું હતું. એટલે આયોજન કોઈ નવી સૂરની વાત નથી, પણ આયોજન છે પહેલેથી જ મહત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે. બરાબર. અને આપણને ખબર છે કે વિશ્વનો કોઈ પણ દેશ હોય, પછી સામ્યવાદી હોય કે મિશ્ર અર્થતંત્ર વાળો હોય, અથવા તો લોકશાહી દેશ હોય, બધા દેશમાં આયોજનનો એક જ અવાજ સ્વીકાર્ય છે. અને આર્થિક આયોજન જ એવું છે કે વિવેક વ્યવસ્થા હોય તો કેવું થાય તો કે આર્થિક આયોજન છે એ શક્ય બને, અને આર્થિક વિકાસ છે એ શક્ય બને. હવે એના પછી આર્થિક આયોજનની વ્યાખ્યા, એના અર્થ અને એના લક્ષણો જોઈએ. બરાબર. બીજો ટોપિક આપણો કયો છે તો કે આર્થિક આયોજનની વ્યાખ્યા, અર્થ અને એના લક્ષણો. પહેલા આપણે એનો અર્થ જોઈએ. આર્થિક આયોજનનો અર્થ જોઈએ તો આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિમાં, ભાષામાં જોવા જઈએ તો કે આર્થિક આયોજનનો અર્થ એ છે કે સમગ્ર અર્થતંત્રનું, અથવા તો સમગ્ર અર્થવ્યવસ્થાનું આયોજન નહીં, અથવા તો એક કોઈ ઘટક અથવા તો એક કોઈ ભાગનું આયોજન નહીં, પણ સમસ્ત અર્થવ્યવસ્થાનું આયોજન. અને એ માત્ર નગરો માટે નહીં, સાર્વજનિક નિર્માણ કાર્યો માટે નહીં, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના અલગ અલગ જૂથોનું નહીં, પણ સમસ્ત અર્થવ્યવસ્થાનું આયોજન છે. એને શું કહેવાય? આર્થિક આયોજન. બરાબર. હવે એની વિવિધ વ્યાખ્યાઓ જોઈએ. હવે વિવિધ વ્યાખ્યાઓમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતે વ્યાખ્યાઓ આપેલી છે. એમાં પહેલી વ્યાખ્યા જોઈએ પ્રોફેસર લેવિસની વ્યાખ્યા. હવે પ્રોફેસર લેવિસ અર્થશાસ્ત્રની વ્યાખ્યા એવી આપે છે કે આયોજનનો અર્થ છે સમસ્ત અર્થવ્યવસ્થાનું આયોજન, નહીં કે અર્થવ્યવસ્થાના કોઈ એક ભાગનું આયોજન. બરાબર. તે માત્ર નગરો, સાર્વજનિક નિર્માણ કાર્યો અથવા રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના અલગ અલગ વર્ગ કે જૂથોનું નહીં, પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થાનું આયોજન. આ પ્રોફેસર લેવિસ એવું કહે છે કે આયોજન છે કોઈ એક ભાગ માટે થાય નહીં, પણ સમગ્ર અર્થવ્યવસ્થા માટે થાય, એને આયોજન કહેવામાં આવે. એના પછી બીજું જોવા જઈએ લાયોનલ રોબિન્સ. બરાબર. લાયોનલ રોબિન્સને મુજબ વ્યાખ્યા શું છે આર્થિક આયોજનની તો કે અસ્પષ્ટ એવા આધુનિક અર્થમાં આયોજન એટલે સરકારનું એક અથવા બીજા સ્વરૂપમાં ઉત્પાદન પર અંકુશ. બરાબર. અસ્પષ્ટ એવા આધુનિક અર્થમાં આયોજન એટલે સરકારનો એક અથવા બીજા સ્વરૂપમાં ઉત્પાદન પર અંકુશ. અને એના પછી આપણે ત્રીજી વ્યાખ્યા જોઈએ ડાલ્ટન. ડાલ્ટન શું કહે છે તો કે ડાલ્ટનના મતે આર્થિક આયોજન એટલે પસંદ કરેલા હેતુઓ પ્રત્યેનું આર્થિક ક્રિયાઓ માટેના વિશાળ સાધનોના અધિકારીઓ દ્વારા કરવામાં આવતું ધૈર્યપૂર્વકનું સંચાલન. બરાબર.
શું કહે છે ડાલ્ટન? તો કે આર્થિક આયોજન એટલે પસંદ કરેલા હેતુઓ પ્રત્યેનું આર્થિક ક્રિયાઓ માટેના વિશાળ સાધનોના અધિકારીઓ દ્વારા કરવામાં આવતું ધૈર્યપૂર્વકનું સંચાલન. બરાબર. આ થઈ ગઈ પ્રોફેસર લેવિસ, લાયોનલ રોબિન્સ અને ડાલ્ટનના મત પ્રમાણે વ્યાખ્યાઓ. હવે ત્રીજો ટોપિક જોવા જઈએ, લક્ષણો. તો આર્થિક આયોજનના લક્ષણો કેવા હોય? બરાબર. એમાંનું પહેલું લક્ષણ કયું છે? તો કે પહેલું લક્ષણ છે સંગઠન પ્રણાલી. જોવા જઈએ સંગઠન પ્રણાલી, તો કે આર્થિક આપણને બધાને ખબર છે કે આર્થિક આયોજન છે એ કેવી, તો કે એક સંગઠનની એક વિશિષ્ટ પદ્ધતિ છે. સંગઠન એટલે શું? તો કે જૂથ. બરાબર. અને આર્થિક સંગઠનનો જો અભાવ હોય તો આર્થિક વિકાસની યોજનાનું નિર્માણ કરવું શક્ય બને નહીં. અને આર્થિક આયોજન આપણને બધાને ખબર છે કે આર્થિક આયોજન છે જૂથમાં રહીને જ થાય. બરાબર. સમગ્ર અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લઈને જ આર્થિક આયોજન થાય. જો સંગઠન પ્રણાલી મુજબ આર્થિક આયોજન ન હોય તો આર્થિક વિકાસ થાય નહીં. બરાબર. એના પછીનો આપણો બીજો ટોપિક જોવા જઈએ, સાધનોનો મહત્તમ લાભ. હવે આર્થિક આયોજનમાં પ્રાપ્ય આર્થિક જેટલા સાધનો છે એનો અધિકતમ સમાજની લાભ મળે એ દ્રષ્ટિએથી આપણે વિવેકપૂર્ણ વિચાર કરીને જુદા જુદા પ્રયોગોમાં તેની વહેંચણી કરી લેવાની. અને શું કરવાનું? તો કે સાધનોનું એવી રીતે વિતરણ કરવાનું કે જે આપણે આર્થિક આયોજનનો પ્રયોગ કરીએ છીએ એના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને શું કરવાનું? તો કે સાધનોના મહત્તમ લાભની વહેંચણી કરવાની. બરાબર. એના પછી આપણો ત્રીજો ટોપિક જોઈએ, સંપૂર્ણ અર્થવ્યવસ્થાને લાગુ પડે છે. બરાબર. ત્રીજા લક્ષણ શું છે આર્થિક આયોજનનું? તો કે સંપૂર્ણ અર્થવ્યવસ્થાને લાગુ પડે છે. હવે આર્થિક આયોજન દેશના કોઈ એક ક્ષેત્રને ધ્યાનમાં લઈને નહીં પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થાને લાગુ પડવામાં આવે છે. એ તો આપણે વ્યાખ્યા મુજબ જોઈ ગયા. અને આયોજનનો દ્રષ્ટિકોણ કેવો હોય? તો કે વ્યાપક. કોઈ એક એકમને ધ્યાનમાં લઈને અથવા તો કોઈ આર્થિક આયોજન છે કોઈ એક ઘટક માટે થાય નહીં. સમગ્ર અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લઈને શું થાય? તો કે સમગ્ર અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લઈને આર્થિક આયોજન થાય. અને સમગ્ર અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લઈને આયોજન કરવામાં આવે તો જ આર્થિક વિકાસ છે એ શક્ય બને. બરાબર. અને એની આવશ્યકતા કેવું? તો કે એની આવશ્યકતા અનુસાર એની મર્યાદિત પણ કરી શકાય છે. એના પછી ચોથું લક્ષણ જોવા જોઈએ, કેન્દ્રીય સત્તા. હવે આયોજન માટે કેન્દ્રીય આયોજનની સત્તા છે એની સ્થાપના કરવામાં આવે. ખબર છે કે કોઈ આપણને ખબર છે કે મારે રાષ્ટ્ર માટે આયોજન કરવું છે અથવા તો મારે રાષ્ટ્ર માટે આર્થિક વિકાસ સાધવો છે તો કોઈ એક વ્યક્તિ છે એ નિર્ણય લઈ શકે નહીં. કોઈ કેન્દ્ર છે એ શું કરશે? તો કે સમગ્ર કેન્દ્રને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવશે. અને એ આયોજનથી આર્થિક વિકાસ છે એ ઝડપી બને, સુગમ બને, સરળ બને. અને એનાથી શું થાય? તો કે રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય, સાથે સાથે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય, રાજ્યની આવકમાં વધારો થાય અને રાષ્ટ્રની આવકમાં પણ વધારો થાય. એ રીતનું આયોજન હોવું જોઈએ. બરાબર. એના પછી એનું લક્ષણ જોઈએ, પાંચમું લક્ષણ, રાજ્ય દ્વારા હસ્તક્ષેપ. રાજ્ય દ્વારા હસ્તક્ષેપમાં આપણે જોઈએ કે આર્થિક ક્ષેત્રમાં રાજ્ય વિના આયોજન છે એ સંભવી શકતું નથી. અને રાજ્યના હસ્તક્ષેપ વિના આયોજન છે એ સફળ થઈ શકતું નથી. દાખલા તરીકે આપણે ગુજરાતનું જ વાત કરીએ કે ગુજરાતમાં આપણને ખબર છે કે બીજા ત્રીજા નંબરનું સમૃદ્ધ રાજ્ય છે. ક્યારે? તો કે ઘણા બધા આપણને ખબર છે કે ગુજરાત છે એમાં અમુક પછાત વિસ્તાર છે પણ એને બાદ કરતા ગુજરાત છે એ ત્રીજા ચોથા ક્રમનું કેવું? તો કે સમૃદ્ધ રાજ્ય છે. શેના કારણે? તો કે એના કારણ સમૃદ્ધ છે એનું કારણ શું? તો કે આર્થિક આયોજન. અને આપણને અહીંયા ગુજરાત સરકાર છે એ કેન્દ્રમાં અથવા તો ગુજરાત સરકાર છે એ કેન્દ્રને ધ્યાનમાં લઈને આર્થિક વિકાસ માટે આયોજન કરે છે. બરાબર. એટલે જ્યાં સુધી રાજ્યનો હસ્તક્ષેપ નહીં હોય ત્યાં સુધી રાજ્યના લોકોનો આર્થિક વિકાસ થશે નહીં. અથવા તો ત્યાં સુધી આયોજન છે એ અમલી ન બને જ્યાં સુધી રાજ્યનો હસ્તક્ષેપ ન હોય. બરાબર. એના પછીનું લક્ષણ જોવા જઈએ, અર્થવ્યવસ્થામાં પરિવર્તન. હવે આર્થિક આયોજનનું છઠ્ઠું લક્ષણ શું છે? તો કે અર્થવ્યવસ્થામાં પરિવર્તન. હવે આયોજનનું માધ્યમ આપણને ખબર છે, અર્થતંત્રનો આધાર છે એ સમગ્ર સંચાલનમાં અથવા તો સમગ્ર જે સંરચના છે એમાં ફેરફાર લાવવાનું છે અથવા તો એનો વિકાસ કરીને સાનુકૂળતાનું નિર્માણ કરીને આખી અર્થવ્યવસ્થા છે એને નવીનતા આપવાનું છે. અને આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આર્થિક આયોજન છે એ સરળ રીતે અને સુગમ રીતે પ્રાપ્ય હોય ત્યારે. અને રાષ્ટ્ર છે એ સમૃદ્ધિ તરફ પ્રયાણ કરવાની શક્તિ છે ત્યારે જ કરી શકે કે અર્થવ્યવસ્થામાં પરિવર્તન આવે. અને અર્થવ્યવસ્થામાં પરિવર્તન ત્યારે જ આવે કે જ્યારે આર્થિક આયોજન છે એ નક્કર પગલાઓને ધ્યાનમાં લઈને લેવામાં આવેલું હોય. બરાબર. એના પછીનું આપણે સાતમું લક્ષણ જોઈએ, દીર્ઘકાલીન પ્રક્રિયા. દીર્ઘકાલીન એટલે શું? તો કે આપણને ખબર છે આયોજન કોઈ ટૂંકા ગાળાનું ન હોય. દીર્ઘકાલીન એટલે દીર્ઘકાલીન નામ જ એવું છે કે દીર્ઘ એટલે કેવું? તો કે લાંબુ.
આપણે ખબર છે કે ઘણા પેલાના જે વૃદ્ધો હોય આશીર્વાદ અમે દીર્ઘાયુષ્ય ભવ, બરાબર. દીર્ઘાયુષ્ય એટલે કેવું, તો કે લાંબુ. એટલે આયોજન એ ટૂંકા ગાળાની નહીં, પરંતુ કેવી, તો કે લાંબા ગાળાની પ્રક્રિયા છે, આપણને બધાને ખબર છે. અને દેશની કોઈ પણ અલ્પકાલીન યોજનાઓ અને દીર્ઘકાલીન યોજનાનો એક ભાગ સ્વરૂપે ગણવામાં આવીને એને સમાવેશ કરી દેવામાં આવે. જ્યાં સુધી દીર્ઘકાલીન પ્રક્રિયા છે આર્થિક આયોજનને ધ્યાનમાં લઈને ન કરવામાં આવે ત્યાં સુધી આર્થિક આયોજન છે શક્ય નથી, બરાબર. એના પછીનું લક્ષણ છે 8મું, પૂર્વ નિર્ધારિત ઉદ્દેશ. હવે આયોજનના ઉદ્દેશોને પહેલાથી જ ખૂબ સમજી વિચારીને શું કરવામાં આવે, તો કે નક્કી કરવામાં આવે. અને એવા ઉદ્દેશો નક્કી કરવામાં આવે કે જે પુનઃ પ્રાપ્ય હોય અને આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે એવા હોય. દાખલા તરીકે રોજગારીમાં વૃદ્ધિ છે, બરાબર, એના માટે સમજી વિચારીને પગલાં લેવામાં આવેલા હોય. રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો, આર્થિક અને પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો, એ બધા શું થયા, તો કે આર્થિક આયોજન થયા. અને એની અસર છે એ આર્થિક વિકાસ ઉપર છે પડે, બરાબર. એના પછી 9મું લક્ષણ છે મૂલ્યાંકન તંત્ર જરૂરી. હવે આયોજન છે એ સફળ આયોજન છે કે નહીં, અથવા તો આયોજનનો જે આપણે અમલ કરીએ છીએ એ અમલ છે એનાથી આર્થિક વિકાસ છે એ થાય છે કે નહીં, બરાબર. તો આયોજન છે એ કોઈ પણ દેશ માટે આપણે કરવાનું હોય તો એમાં મૂલ્યાંકન તંત્ર હોવું જરૂરી છે, બરાબર. જેનાથી આપણને ખબર પડે કે આયોજન છે એ સફળ છે કે નિષ્ફળ છે. એના પછીનો ટોપિક, એના પછીનું છેલ્લું, ઉદ્દેશોની પ્રાપ્તિ. હવે આપણે જે આર્થિક આયોજન કરીએ છીએ, બરાબર, એ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને આયોજન કરીએ છીએ. તો એ જોવું પણ જરૂરી બને કે આપણા જે ઉદ્દેશો છે એનાથી આર્થિક આયોજન છે એ શક્ય બને છે કે નહીં, અથવા તો આપણું જે આયોજન છે એનાથી આર્થિક વિકાસ પ્રાપ્ત થાય છે કે નહીં. એટલે એના ઉપર શું, તો કે સમય મર્યાદા હોય ને, દીર્ઘકાલીન પ્રક્રિયા તો હોય, પણ દાખલા તરીકે આપણે કોઈ પણ આર્થિક આયોજન કરીએ છીએ એનો સમય હોય, કોઈ 4 વર્ષ માટે હોય, કોઈ 10 વર્ષ માટે હોય. તો એ 10 વર્ષમાં આપણા ઉદ્દેશોની પ્રાપ્તિ થઈ કે નહીં, બરાબર. એટલે શું, તો કે ઉદ્દેશોની પ્રાપ્તિ જોવા માટેનું છેલ્લું લક્ષણ છે આર્થિક આયોજન, બરાબર. એના પછીનો ટોપિક આપણે જોઈએ આર્થિક આયોજનના હેતુઓ. ચોથો ટોપિક છે આપણા આર્થિક આયોજનના હેતુઓ, બરાબર. એમાં પહેલું જોવા જઈએ ઝડપી આર્થિક વિકાસ સાધવો. હવે આર્થિક આયોજનના હેતુઓ આપણે જોઈએ, પ્રશ્ન પૂછે અલગથી. પેલો આપણે ટોપિક એવો જોઈ ગયા, એનો અર્થ, વ્યાખ્યા, પછી એના લક્ષણો જોઈ ગયા. હવે એવો પ્રશ્ન પણ પૂછે કે આર્થિક આયોજનના હેતુઓ. તો આર્થિક આયોજનના હેતુમાં આપણે પહેલો જોવા જઈએ ઝડપી આર્થિક વિકાસ સાધવો, બરાબર. હવે આપણને ખબર છે કે આર્થિક આયોજન એ અત્યારે કેવું, તો કે હર કોઈ દેશ માટે અનિવાર્ય છે અથવા તો જરૂરિયાત છે, બરાબર. છતાં પણ અલ્પ વિકસિત, વિકસીલ અથવા તો વિકાસશીલ દેશો માટે કેવું થઈ ગયું, તો કે આર્થિક આયોજન છે અનેક ગણી જરૂરિયાત એની વધી ગઈ. અને આપણે જોવા જઈએ તો કે અલ્પ વિકસિત અને વિકાસશીલ દેશો સમક્ષ તો અનેક સમસ્યા પડેલી હોય. દાખલા તરીકે આપણા ભારત દેશની જ વાત કરીએ, ભારત હજી કેવો છે, તો કે વિકાસશીલ દેશ, બરાબર. આફ્રિકાની એની બધાની વાત કરીએ તો કેવા દેશો છે એ અલ્પ વિકસિત દેશો માટે. એટલે વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ માટે કેવું, તો કે આર્થિક આયોજન છે એ તો કરવો જરૂરી જ છે જ્યાં સુધી એ ન હોય. અને ઘણી બધી સમસ્યાઓ આપણી નજર સમક્ષ હોય. કેવી, તો કે ગરીબી છે, બેરોજગારી છે, ફુગાવો છે, બહુ ધીમા દરે ઉત્પાદન વૃદ્ધિ છે, સંપત્તિ અને આવકની અસમાનતા છે, ખેતીની પછાત અવસ્થા છે, સાધનોની અયોગ્ય ફાળવણી છે, પ્રાદેશિક અસમતુલા છે, વગેરે. હવે આ બધામાંથી અલ્પ વિકસિત દેશને અને વિકાસશીલ દેશને બહાર આવવા માટે કેવું, તો કે આર્થિક આયોજનનું પગથિયું ચડવું જ પડે, અથવા તો આર્થિક આયોજન છે એના માટેના નક્કર પગલાં લેવા જ જોઈએ, બરાબર. હવે પહેલો જ હેતુ આપણે જોઈએ કે ઝડપી આર્થિક વિકાસ સાધવો, બરાબર. વિકાસ સાધતા જે દેશ તરીકે આપણે આયોજનનો જે કાંઈ ઉપયોગ કરીએ છીએ, અથવા તો મુખ્ય હેતુ શું છે, તો કે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે. અને આર્થિક આયોજન દ્વારા આપણને ખબર છે મૂડી રોકાણને પ્રોત્સાહિત કરીને દેશમાં જે કાંઈ નિષ્ક્રિયતા છે એને દૂર કરીને, અથવા તો નિષ્ક્રિય સાધનો છે એને દૂર કરીને કામે લગાડીને આર્થિક આયોજન દ્વારા આપણે આર્થિક વિકાસ સાધવાનો છે, બરાબર. એના પછી બીજું એવું છે કુદરતી સાધનોનો બગાડ અટકાવવો. હવે આપણને ખબર છે કે આપણા દેશમાં જ આપણે વાત કરીએ તો કુદરતી સાધનોનો ભંડાર કેવો છે, તો કે બહુ મોટા પ્રમાણમાં. પણ એનો બગાડ અટકાવીને આર્થિક આયોજનને એવી રીતે અમલમાં મૂકવાનું કે જેના કારણે આર્થિક વિકાસ શક્ય બને. અને આપણને ખબર છે કે આર્થિક આયોજન દ્વારા રાષ્ટ્રની જે કુદરતી સાધનો છે, કુદરતી સંપત્તિ છે, જેમ કે જંગલો છે, ખાણો છે, ખનિજ તેલ છે, કુદરતી ગેસ છે, વગેરેનો બગાડ અટકાવી શકાય. અને આપણને ખબર છે અત્યારે પ્રદૂષણ કેવું, તો કે મોટા પ્રમાણમાં છે, બરાબર. અને જંગલોનો વિનાશ થતો જાય છે, ખનિજ તેલનો જે કાંઈ જથ્થો છે એનો આડેધડ ઉપયોગ થતો જાય છે.
એ બધાને અટકાવવા માટે આર્થિક આયોજન જરૂરી બને છે, બરાબર. એના પછી ત્રીજું છે વણ વપરાયેલા સાધનોનો ઉપયોગ કરવો. વણ વપરાયેલા એટલે કેવા તો કે જેનો ઉપયોગ જ નથી થયો, બરાબર, એવા સાધનોનો ઉપયોગ કરવો. ભારત જેવો વિકાસશીલ દેશ છે અથવા તો ભારત જેવો જે વિકાસ સાધતો દેશ છે એમાં કેટલી વાર એવું બને કે ઉત્પાદનના સાધનો ઠીક પ્રમાણમાં પ્રાપ્ય હોય, પરંતુ આપણે એવા દિશાનો યોગ્ય દિશાનો અભાવ છે, ટેકનોલોજી આપણી પાસે પૂરતી નથી. એટલે આર્થિક આયોજન દ્વારા શું કરવાનું તો કે આર્થિક આયોજન દ્વારા જે આપણે ભારત દેશમાં વણવપરાયેલા સાધનો છે અને કામે લગાડીને રાષ્ટ્રનું જે કાંઈ મર્યાદિત સાધનો છે અથવા તો મહત્તમ સાધનો છે એના ઉપયોગ દ્વારા આપણે શું કરવાનું, આયોજન જરૂરી બનાવવાનું, બરાબર. એના પછી ચોથું છે સાધનોની યોગ્ય ફાળવણી કરવી. હવે ભારત જેવા જે વિકાસ સાધતા દેશ છે એમાં આયોજનની ગેરહાજરીમાં આપણને ખબર છે ઉત્પાદન મૂલ્યવાન સાધનોની ફાળવણી છે એ શું તો કે ધનવાન લોકોની જે કાંઈ જરૂરિયાતો સંતોષવા માટે વિશેષ થાય છે, બરાબર, અને ગરીબ લોકોની જરૂરિયાતોને સંતોષવામાં મૂલ્યવાન સાધનોનો ખૂબ કેવો તો કે ઓછો ઉપયોગ થાય છે. એટલે આપણે આર્થિક આયોજનથી એવી રીતે સાધનોની ફાળવણી કરવાની કે જેમાં કેવી તો કે અસમાનતા ઊભી થાય નહીં, બરાબર. એના પછી પાંચમો હેતુ છે વ્યાપાર ચક્ર ટાળવા. હવે અલ્પવિકસિત દેશનું જ વાત કરીએ કે આયોજનના અભાવે તેજી અને મંદી એટલે કે વ્યાપાર ચક્ર છે અવારનવાર ઉદ્ભવે, ક્યારેક તેજી હોય ક્યારેક મંદી હોય. આ ક્યાં કારણ હોય તો કે આર્થિક આયોજન પ્રોપર હોય નહીં, યોગ્ય પ્રમાણમાં હોય નહીં એટલે, બરાબર. અને આપણને ખબર છે કે આર્થિક વિકાસને આ વ્યાપાર ચક્ર છે એ ખૂબ જ નુકસાન કરે છે. એટલે અર્થતંત્રને તેજી અને મંદીમાંથી બચાવવા માટે શું કરવાનું તો કે અર્થતંત્રની પ્રવૃત્તિ પર અંકુશ રાખવાનો, અને આ તો કે આર્થિક આયોજન દ્વારા જ શક્ય બને છે, બરાબર. એના પછી આપણે છઠ્ઠો હેતુ જોવા જઈએ રોજગારી અને આવકની ખાતરી, બરાબર. આર્થિક આયોજનનો છઠ્ઠો હેતુ શું છે તો કે રોજગારી અને આવકની ખાતરી. આપણને ખબર છે કે ભારત જેવો વિકાસ સાધતો દેશ છે એમાં એક બાજુ એ વસ્તીનું પ્રમાણ ખૂબ છે અને બીજી બાજુ ઉદ્યોગ ધંધા છે એ પૂરતો વિકાસ થયેલો નથી. એટલે બેરોજગારીનું પ્રમાણ કેવું છે તો કે ખૂબ વધારે છે અને આવકોનું પ્રમાણ કેવું છે તો કે ખૂબ ઓછું છે. એટલે આપણે આર્થિક આયોજન દ્વારા એવો પ્રયત્ન કરવાનો કે રોજગારી અને આવકની ખાતરી છે, લોકોમાં આવકમાં વૃદ્ધિ કરવા માટે આર્થિક આયોજનની જરૂર પાડવાની, બરાબર. એના પછી છે સાતમું હેતુ હરીફાઈના દુર્વ્યયો અટકાવવા, બરાબર. હરીફાઈના દુર્વ્યયો અટકાવવા એ આર્થિક આયોજનનું કેવું તો કે સાતમો હેતુ છે. આપણને ખબર છે કે મુક્ત અર્થતંત્રમાં વસ્તુ વિવિધતા, બિનજરૂરી જાહેરાતો અને વધુ પડતું ઉત્પાદન ખર્ચ કરીને ખોટી હરીફાઈ છે એ દાખલ કરવામાં આવે છે. આનાથી શું થાય તો કે મૂલ્યવાન સાધનોનો દુર્વ્યય થાય. હરીફાઈના દુર્વ્યયને અટકાવવા માટે આર્થિક આયોજન કેવું છે તો કે જરૂરી છે, બરાબર. એટલે આર્થિક આયોજનનો હેતુ હરીફાઈનો દુર્વ્યય અટકાવવાનો હોય છે, બરાબર. એના પછી આપણે જોવા જઈએ આઠમો હેતુ શું છે તો કે આર્થિક અસમાનતા ઘટાડવી, બરાબર. ભારત જેવો દેશ છે એમાં આયોજનની ગેરહાજરીમાં મૂડીવાદના ધોરણે ઉત્પાદન થતું હોય, બરાબર. એટલે આપણને ખબર છે મૂડીવાદી અર્થતંત્ર હોય ને આ અર્થતંત્ર કેવું તો કે મુઠ્ઠીભર લોકોના હાથમાં હોય અને રાષ્ટ્રની સંપત્તિનું કેન્દ્રીયકરણ કોના હાથમાં હોય તો કે મૂડીભર લોકોના હાથમાં હોય, જેની અસર છે એ આમ જનતા ઉપર પડે, બરાબર. અને આપણને ખબર છે આ મુઠ્ઠીભર લોકો છે એ શું કરશે તો કે વિશાળ જન સમુદાયનું શોષણ કરે, ધનવાન છે એ વધુ ધનવાન થતો જાય, ગરીબ છે એ વધુ ગરીબ થતો જાય. એટલે આર્થિક આયોજન દ્વારા કેવું તો કે મૂડીવાદ પર નિયંત્રણ જરૂરી બને છે, બરાબર. એના પછી નવમો હેતુ છે પ્રાદેશિક અસમાનતા ઘટાડવી. પ્રાદેશિક અસમાનતા ઘટાડવી આર્થિક આયોજનનો શું છે તો કે હેતુ છે. કઈ રીતે તો કે જોવા જઈએ દાખલા તરીકે આપણે એક ઉદાહરણ આપીએ કે અલ્પવિકસિત તેમજ ભારત જેવો જે વિકસિત દેશ છે એમાં પ્રાદેશિક દ્રષ્ટિએ અસમાનતા કેવી છે તો કે વધારે છે. કેટલાક પ્રદેશોમાં જોવા જઈએ તો કે વિકાસ છે, વિકાસની દ્રષ્ટિએ સાનુકૂળતા કેવી છે તો કે ઠીક છે, અને કેટલાક રાજ્યોમાં આપણે જોવા જઈએ તો કે આર્થિક વિકાસ છે એ પૂરતા પ્રમાણમાં છે. તો પહેલા તો પ્રાદેશિક અસમાનતા જ્યાં સુધી ઘટશે નહીં ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ થશે નહીં, બરાબર. એટલે આર્થિક આયોજન એ રીતનું હોવું જોઈએ, સૌથી પહેલા તો પ્રાદેશિક અસમતુલા છે એ ઘટાડેલી હોવી જોઈએ. એના પછી દસમું હેતુ છે દેશનું સંરક્ષણ. આર્થિક આયોજનનો દસમો હેતુ શું છે તો કે દેશનું સંરક્ષણ. અલ્પવિકસિત અને ભારત જેવો જે વિકાસ સાધતો દેશ છે એમાં મૂડીની અછત હોય એ સ્વાભાવિક છે, બરાબર. યુદ્ધના સમયમાં આપણને ખબર છે સંરક્ષણ માટે જરૂરી સાધન સરંજામનું ઉત્પાદન થઈ શકતું નથી હોતું, અને જ્યારે સંરક્ષણ એ પાયાની જરૂરિયાત છે. આપણને ખબર છે કોઈ પણ રાષ્ટ્ર માટે, કોઈ પણ દેશ માટે સંરક્ષણ છે એ અતિ આવશ્યક છે. જ્યાં સુધી સંરક્ષણ જ નહીં હોય ત્યાં સુધી દેશનું રક્ષણ થઈ શકશે નહીં.
એટલે આર્થિક આયોજનનો એક હેતુ દેશના સંરક્ષણના પાસાને મજબૂત બનાવવાનો પણ છે, બરાબર. એના પછી આપણે 11મું જોવા જોઈએ. 11મો હેતુ શું છે? તો કે લોકોને વિકાસ તરફ વાળવા, બરાબર. આયોજનનો 11મો હેતુ છે લોકોને વિકાસ તરફ વાળવા. હવે અલ્પવિકસિત જેવા દેશ છે અથવા તો વિકાસ સાધતા દેશો માટે શું? તો કે લોકો છે એ અજ્ઞાનતા, કુરિવાજો, અંધશ્રદ્ધા, ધાર્મિક બંધનોમાં જકડાયેલા હોય, એ આપણને બધાને ખબર છે. તેથી એને દૂર લઈને જે વિકાસની સાચી દિશા છે એની સામે લઈ જવા માટેના પ્રયત્ન હોવા જોઈએ. અને વિકાસનો જે કાંઈ માર્ગ છે એને મોકળો કરવા માટે શું કરવું? તો કે લોકોને વિકાસ તરફ વાળવાની જરૂર પડે છે. અને ત્યારે જ શક્ય બને કે દેશમાં આર્થિક આયોજનનો સહારો લેવામાં આવે. જો દેશમાં આર્થિક આયોજનનો સહારો લેવામાં ન આવે તો લોકો વિકાસ તરફ વળે નહીં. હજી અંધશ્રદ્ધાનામાંથી ને એમાંથી જ દૂર નીકળી શકે નહીં. અને છેલ્લું છે હેતુ આંતરમાળખાનો વિકાસ, બરાબર. આયોજનનો છેલ્લો અને 12મો હેતુ શું છે? તો કે આંતરમાળખાનો વિકાસ. હવે આંતરમાળખામાં વિકાસમાં આપણને ખબર છે કે આર્થિક વિકાસ માટે જરૂરી રસ્તા, વાહન વ્યવહાર, વીજળી, પાણી પુરવઠો, બેન્કિંગ, સંદેશા વ્યવહાર વગેરે બધાનો સમાવેશ થાય છે. અને વિકાસના પ્રથમ તબક્કામાં જ શું? તો કે આ બધા ક્ષેત્રનો અલ્પ વિકસિત થયેલો હોય, તેથી આર્થિક વિકાસ સાધવાનું મુશ્કેલ બને છે, બરાબર. પણ આપણે આર્થિક આયોજન એ રીતે કરવાનું, આંતરમાળખાનો વિકાસ એ રીતે કરવાનો જેનાથી આર્થિક વિકાસ શક્ય બને, બરાબર. આ આપણે 4 ટોપિક ભણી ગયા. હવે 5મો ટોપિક એકમ કક્ષાએ આયોજન આપણે આગળના લેક્ચરમાં ભણીશું.